શ્રી વલ્લભાખ્યાન એક એવો ગ્રંથ છે કે જેને આપણે એમ કહીએ ને કે એન્સાઇક્લોપીડિયા ઓફ પુષ્ટિ માર્ગ, તો પણ એના માટે આ વચન નાના છે. આ એવું દિવ્ય ગ્રંથ છે. શાસ્ત્રથી લઈને, ભાવ પક્ષથી લઈને, રસ પક્ષથી લઈને, પ્રબંધ પક્ષ સુધી પણ આ વલ્લભાખ્યાન ગ્રંથમાં શ્રી ગોપાલદાસજીએ સુંદર રીતે વર્ણવ્યું છે. પ્રબંધ એટલે મેનેજમેન્ટ. ઘણી વાર પ્રબંધ શબ્દ બોલ્યો એટલે ઘણા વિચારમાં આવ્યા કે પ્રબંધ એટલે શું હોય, પ્રબંધ પક્ષ કેવું હોય. વૈષ્ણવતાનું પણ એક મેનેજમેન્ટ હોય છે, એ પણ ગોપાલદાસજી આમાં વર્ણવ્યું છે. આ વલ્લભાખ્યાન ગ્રંથમાં 3 આખ્યાન એવા દિવ્ય આખ્યાન ગણ્યા. જો કે 9 આખ્યાન એકબીજાથી ચડ્યાતા છે, પણ 3 આખ્યાન આપણા જેવા બેઝિક વૈષ્ણવોને, કે હું આજે જ વૈષ્ણવ થયો છું, મને પ્રભુને વિનંતી કેવી કરવી, શું વિનંતી કરવી, ક્યારે કરવી, કેવી રીતે કરવી, કયા પ્રભુને ભજવા, કેમ ભજવા, એ શીખવનારો જ આ ગ્રંથ છે. એમાં 3 વલ્લભાખ્યાનના 3 આખ્યાન છે, 5, 6 અને જેમાં મુખ્ય આખ્યાન, જેવી રીતે ભાગવતજીમાં દશમ સ્કંદ મુખ્ય છે, એમ વલ્લભાખ્યાનનું જે મુખ્ય આખ્યાન છે એ છે 6ઠું આખ્યાન. પહેલી જ લીટીમાં સુંદર વર્ણન ગોપાલદાસજી કર્યું, સુંદર વિનંતી કરી છે. કેવી વિનંતી કરી છે? સગુણ સ્નેહી શામળાવાલા અહર્નિશ દર્શન આપોજી, પરમ સુખ દેવાને કાજે વ્રજમંડળ સ્થિર કરી સ્થાપો છે. આ જો વ્રજમંડળ સ્થિર કરવાની વાત ગોપાલદાસજીએ વારંવાર કહી છે. વલ્લભાખ્યાનની પુસ્તકો તમારા બધાના હાથમાં છે. આગળના આખ્યાનમાં પણ વ્રજમંડળ સ્થિર કરી સ્થાપોજી આવશે, અને એના પહેલાના આખ્યાનમાં પણ વ્રજમંડળ સ્થિર કરી સ્થાપો. પુષ્ટિ માર્ગ વ્રજમંડળનો માર્ગ છે. વ્રજની બહારની લીલા શ્રી ઠાકોરજીએ કદી પુષ્ટિ માર્ગમાં કરી નથી. આપણા ત્યાંની લીલા કઈ છે કે જે શ્રી ઠાકોરજી 11 વર્ષ અને 52 દિવસ સુધીની જે લીલા છે, એ જ વ્રજ લીલા આપણી પુષ્ટિ લીલા છે. એટલે એની બહારની તો આપણને કોઈ લીલાથી લેવા દેવા જ નથી. એટલે જ્યાં સુધી વ્રજમંડળ આપણા હૃદયમાં સ્થિર થતો નથી, ત્યાં સુધી પુષ્ટિનો પ પણ આપણને સિદ્ધ થતો નથી. એ ઉ તો પછી થશે, પ થવો જરૂરી છે. પણ આપણે બધા ખૂબ એમ વીવીઆઈપી કોટાના ગણાઈએ. જો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ હંમેશા વીવીઆઈ કોટાના. આપણે ઠાકોરજીના વાલા જીવ છીએ. દેવી દેવતાઓ પણ જે સ્થાનને ઝંખે છે, એ સ્થાન આપણે સહજ લઈને બેઠા છીએ. એટલે આપણને આપણી કિંમત નથી. આ 5, 6 અને 7 જે આખ્યાન છે, આપણને આપણા સ્વરૂપનું જ્ઞાન કરાવશે. આપણે કયા સ્વરૂપને પામવા છે એ સ્વરૂપનું જ્ઞાન કરાવશે, અને કેમ પામીશું એનું પણ આપણને જ્ઞાન કરાવે છે. અમારે તો શ્રમ લેવો નથી, આનંદનો માર્ગ છે. એટલે આનંદ આવે એવું કંઈક કરવા આપણે પ્રભુને પણ વિનંતી કરીએ, તો સેવામાં શ્રમ ના પડે એવી વિનંતી કરીએ. એટલે આપણે કઈ વિનંતી કરીએ છીએ? પરમ સુખ દેવાને કાજે. વ્રજમંડળમાં અમારે હેરાન થવા ન જવું. પરમ સુખ દેવાને કાજે. જો એના પહેલા પણ શ્રી વિઠ્ઠલને કઈ વિનંતી કરી? શ્રી વિઠ્ઠલ સુખકારી નામે નિષ્પાપ થાય નર નારી. સુખકારી, આપણને તો સુખ ગમે. હવે તમે કહો સુખની પરિભાષા શું? સુખનો અર્થ શું? સુખ એટલે, જો બધાના મગજમાં સુખનો અર્થ અલગ અલગ હશે. સુખનો કોઈ ડેફિનેશન નથી, કોઈ અર્થ સુખનો છે જ નહીં. સુખ એટલે સુખ. મારા માટે કદાચ એસી સુખ હોય કે હું એસીમાં બેસું ને તો મને સુખ થાય, આનંદ આવે. અમારા પપ્પાને એસી ચાલુ કરે તો મને ઘરની બહાર કાઢી મૂકે કે પ્રાકૃતિક હવા તો કા, આંસુ બંધ કરીને, વારી બારણા બંધ કરીને બેઠા છે. એ સુખ નથી એમનો. જો ઘણી જગ્યાએ પંખા ચાલુ છે, ઘણી જગ્યાએ બંધ છે, આ હવા ના આવે તો આનંદ ના આવે, સુખ ન થાય. અને ઘણી વાર હવા વાગે એટલે માથામાં વાગે છે, પંખો ધીમો કરો. વ્યક્તિગત બધાના સુખ અલગ અલગ છે, અને સુખની પરિભાષા બદલતી રહે છે. આજે મારા માટે કોઈ સરસ બ્રાન્ડની શેવરોલે ગાડી મારા માટે સુખ હોય, ત્યારે હું અત્યારે મારુતિ ફેરવું છું, આ શેવી મારી જોડે આવે, શેવરોલેટ ગાડી આવે તો કેટલું સુખ થાય, કેવો આનંદ થાય. શેવરોલેટ આવ્યા પછી આપણને મર્સિડીઝ દેખાશે. શેવરોલેટનો આનંદ આપણને મળી ગયો, એ સુખ આપણે ભોગવી રહ્યા છીએ,
હવે આપણી સુખની પરિભાષા બદલાઈને મર્સિડીઝ થઈ ગઈ છે. સુખ પણ વ્યક્તિના બદલાતા રહે છે. ઉંમર સાથે સુખ છે. મારી ઉંમરના વ્યક્તિને કોઈ ઘરમાં પૂરી રાખે તેને કેવો ગુસ્સો આવે, અને તમારી ઉંમરના વ્યક્તિને દોડાય કરે, બરાબર છે. સુખની પરિભાષા કેવી બદલાય છે, બરાબર છે. એવી જ રીતે પુષ્ટિમાં વિનતીનો પ્રકાર અને સુખનો પ્રકાર પણ બદલાય છે. કેવલ શ્રી વિઠ્ઠલનાથજી એવા કૃપાળુ છે, શ્રી મહાપ્રભુ શ્રી વલ્લભ પણ એટલા કૃપાળુ નથી. કેવલ શ્રી વિઠ્ઠલનાથજી મહાપ્રભુજી ગુસાઈજી એક જ સ્વરૂપ છે, પણ આમાં જે શ્રી વિઠ્ઠલનાથજી માનું જે સ્વરૂપ છે, શ્રી ગુસાઈજી માનું જે સ્વરૂપ છે, એ જ વ્યક્તિગત સુખ આપવા સક્ષમ છે. દાખલા તરીકે વ્રજ લીલામાં, નિત્ય લીલામાં, ભગવત સેવામાં લાખો કરોડો જીવ, આપણા જેવા કેટલાય વૈષ્ણવો છે, આપણે પણ એમાંના જીવ છીએ જે અહીંયા સેવા કરી રહ્યા છે. કેટલી નાની નાની, ચલો આપણે હવેલી મંદિરની જ વાત કરીએ કે નાથ દ્વારા કેટલી સેવા, કેટલા ભંડારી ભંડારમાં સેવા કરે, કેટલા 100-150 વૈષ્ણવ, 200 વૈષ્ણવો અનાજની સેવા કરે, 200 વૈષ્ણવ ફૂલઘરની સેવા કરે. શ્રી વિઠ્ઠલ સુખકારી. એક જીવને ફૂલઘરની સેવામાં જે આનંદ આવે છે, તો એને એ આનંદથી એ સુખ આપીને સકલ જેટલી પણ લીલા છે એ બધાનો અનુભવ એ એક લીલા દ્વારા એને કરાવે છે. કોઈને કીર્તનનો આનંદ આવે છે, કોઈને આપણે એમ કહીએ કે તમે કીર્તનમાં બેસો તો એને ખૂબ આનંદ આવી જાય. કીર્તનિયા હોય અને કીર્તન ધોળપદમાં આનંદ આવતો હોય તો એને ખૂબ આનંદ આવે. હવે એ જ કીર્તનિયાજીને આપણે કીધું હોય કે બહાર પાર્કિંગની સેવા કરાવો ને, સેવા તો સેવા, સેવા બધી સરખી છે, એ કરશે, સેવાનું મહાત્મ્ય જાણીને કરશે, પણ એને જે આનંદ મળવો જોઈએ એ આનંદ નહીં મળે. આપણે એવી સેવા નથી જોઈતી કે જેમાં અમને આનંદ ના આવે. એટલે જ પુષ્ટિ માર્ગમાં બધાને સ્થાન છે. અમને તો બેસી રહેવું ગમે, બધાને નડવું ગમે, ઓટલે બેસી પંચાયત કરવી ગમે, તો પણ ઠાકોરજીને આપણે ગમીએ. શ્રી વિઠ્ઠલ સુખકારી અને નામે નિષ્પાપ થાય. શ્રી વિઠ્ઠલનાથજીની એટલી કૃપા છે કે નિષ્પાપ થઈ જવાય છે. શ્રી વિઠ્ઠલનું સ્મરણ કરતાની સાથે આપણે નિર્ગુણ થઈ છીએ. કેટલા પણ અવગુણ આપણામાં ભરેલા છે. બાબા સાહેબે ખૂબ સુંદર કીધું કે ઢગલા છે, ડુંગરા છે આપણા અવગુણના, પણ શ્રી વિઠ્ઠલનાથજીનું એક સહજ નામ લેવાથી, સ્મરણ કરવાથી એ ડુંગરાઓ ધોવાઈ જાય છે અને નિષ્પાપ થઈને આપણે પ્રભુ લાયક બની જઈએ છીએ. અને આપણી સુખકારી, આપણને ગમતી સેવા શ્રી પ્રભુ આપે છે. જો ગમતી સેવાનો બહુ મોટું મહત્વ છે. ગમવું એટલે મનોરથ પૂરણ કરવા. એ પ્રભુ મારા મનમાં એવો મનોરથ છે કે હું આપને આમ લાડ લડાવું, આખી જિંદગી નીકળી જાય અને એ વ્યક્તિ એ મનોરથ પૂરણ કરી શકતો નથી. એનું કારણ કેવલ એક જ કે કદાચ શ્રી વલ્લભની કૃપા હોય, પણ એમાં શ્રી વલ્લભમાં શ્રી વિઠ્ઠલ સ્વરૂપ, શ્રી ગુસાઈજીના સ્વરૂપની કૃપા એના ઉપર ન થઈ હોય. શ્રી વલ્લભની કૃપાથી માર્ગ તો પ્રાપ્ત થયો, માર્ગમાં પ્રવેશ થયો, પણ શ્રી વલ્લભમાં ખીલેલું જે શ્રી વિઠ્ઠલનું સ્વરૂપ છે એમાં આસક્તિ, એનો અનુભવ તમને હજુ સુધી નથી થયો, એટલે તમારો મનોરથ હજી પણ પૂર્ણ થયો નથી. અહર્નિશ દર્શન આપો છે. આ ક્યારે શક્ય છે? અહર્નિશ એટલે એક ક્ષણ એવું ન હોય, ત્રણેય અવસ્થામાં પ્રભુ આપણી સાથે હોય. આ દેહની 3 અવસ્થા છે. જાગૃત અવસ્થા, આપણે જાગીએ છીએ, એ સુષુપ્ત એટલે આપણે સૂઈએ છીએ, અને ત્રીજી અવસ્થા છે સ્વપ્ન અવસ્થા. ત્રણેય અવસ્થામાં પ્રભુ આપણી સાથે હોય અને અહર્નિશ આપણી સાથે હોય. એ કેવી રીતે સક્ષમ છે, એ કેવી રીતે શક્ય છે કે જ્યારે એ જીવને માનસી રૂપી સેવા સિદ્ધ. ઘણી વાર હમણાં નવા નવા પાખંડ ચાલ્યા છે, અમે બધા આજે ભેગા થવાના છે માનસી કરવા. અરે માનસી કેવી રીતે કરી શકાય? માનસી કરવું શક્ય જ નથી. કેવી રીતે કરાય? તમે બેસીને આમ કરીને વિચારશો કે માનસી થઈ, એ ઢોંગ થયો, ઢટિંગ થયો, નાટક થયું. માનસી તો સહજ ઉપજે. અભ્યાસની વાત કરી કે નિત્ય એકની એક સેવા જ્યારે થાય અને આજે કંઈક ભગવત પ્રતિબંધ હોય કે કોઈ પણ પ્રતિબંધથી કે કોઈ પણ કારણવશ એ સેવા ન બને અને મનમાં તાપ થાય, આ અહીંયા લગ્નમાં ભરાઈ ગઈ, અત્યારે હું સંધ્યા આરતીના દર્શન કરતી હોત, અત્યારે મારી ફૂલગરની સેવા ગઈ, અત્યારે મારી સાગરની સેવા ગઈ, એ જ્યારે મનમાં તાપ સહજ રીતે થાય ત્યારે એ માનસી સેવા થઈ ગણાય. શેઠનો પ્રસંગ છે, અંદર સેવામાં હતા તો એમની
દાસીએ કીધું ક્યાં ગયા? તો કે મોચીની દુકાને ગયા. એ તો અંદર હતા. અને એક પ્રસંગ એવો પણ છે કે જ્યારે રાજા અસ્કરનું યુદ્ધ લડતા હતા તો પગની ઠોકર વાગી તો અંદર સેવામાં કઢીનો ડબરો જે હતો એ ઢોળાઈ ગયો. એક સહજ મનની અવસ્થા, દેહની અવસ્થા કે પ્રભુ સદા મારી સાથે છે, એનું નામ છે માનસી અવસ્થા. તે અહર્નિશ દર્શન ક્યારે આપે? કે જ્યારે આપણે સગુણ શ્રી વિઠ્ઠલને ભજીએ. નિર્ગુણ વિઠ્ઠલની અમારે જરૂર નથી, સગુણ વિઠ્ઠલને. હમને હમારા વિઠ્ઠલનાથજીમાં આ ગુણ જોવા ગમે છે. શ્રી વિઠ્ઠલ અમને આ રીતે અમારો મનોરથ પૂર્ણ કરે, એવું આપણું ડિમાન્ડિંગ નેચર જ્યાં સુધી આપણે રસિક નહીં બનીએ, આપણા મનમાં રસ ભગવત રસ નહીં જાગે, ત્યાં સુધી નિર્રસ વ્યક્તિને તો નિર્રસ મનોરથ પૂરણ શ્રી ઠાકોરજી કરે. કારણ શું છે કે યે યથામામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. શ્રી ઠાકોરજીની એવી આજ્ઞા છે કે જે મને જેવી રીતે કેળવે છે તેને હું તેવી રીતે ભજીશ. તમે નિર્રસ છો, તમે બેઠા છો, ઠાકોરજી બેઠા છે. ઠાકોરજીને શું જરૂર છે તમને મળવાની? પણ તમને એમને મળવાની, પ્રાપ્ત કરવાની અભિલાષા છે તો પ્રભુને પણ છે. તમારે પ્રભુનું શ્રવણ કરવું છે તો પ્રભુ ગાશે. તમારે પ્રભુનું નૃત્ય જોવું છે તો એક છાજિયાવર છાછ કોઈ નાચે, તમારા ટેણિયા નચાઈ જોજો ને. ઠાકોરજીને તો પૂર્ણ પુરુષોત્તમની બહુ દૂરની વાત છે. આટલી ઘડી છાછ લેજો અને કહેજો નાચ. એવો જોશે ને તમારી સામે ફોટો પાડજો. અને આ તો કોણ છે? કોઈ શેઠાણીઓ નથી. તાહી અહીર કી છોરિયા છછિયાવર છાછ પે પૂર્ણ પુરુષોત્તમને. બરાબર? તો એ મનોરથ ક્યારે પૂર્ણ કરવા આપણે સક્ષમ બનીએ? આપણે ક્યારે એવા આપણા મનોરથ પ્રભુ સુધી પહોંચે કે જ્યારે સગુણ સ્નેહ શામળા અહર્નિશ દર્શન આપોજી પરમ સુખ દેવાને કાજે વ્રજમંડલ સ્થિર કરી સ્થાપોજી. વ્રજમંડલ હૃદયમાં આ દેહમાં સ્થિર થાય. તો એ ક્યારે સ્થિર થાય? કે શ્રી વિઠ્ઠલ સુખકારી, શ્રી વિઠ્ઠલનાથજીના સ્વરૂપનો અનુભવ, શ્રી વિઠ્ઠલનાથજીની કૃપા આપણા ઉપર વર્ષે. સાચે જ આપણે બહુ ભાગ્યવાન છીએ કે આ રાજનગર ગામમાં છીએ કે જ્યાં કે ભાયલા કોઠારીનું ઘર શ્રી ગુસાઈ સાક્ષાત બિરાજમાન છે. એક સુંદર પ્રસંગ જરૂર કહીશ. અમારા તાજીનો શ્રીમુખે અમે સાંભળેલો પ્રસંગ છે અને ઇવન જૂના ભગવદીઓ વૈષ્ણવના સાંભળેલો પ્રસંગ છે, એમના મુખે સાંભળેલો પ્રસંગ છે. 84 વૈષ્ણવોની 252 વૈષ્ણવોની વાર્તામાં પણ એક પ્રસંગ આવે છે. એક વૈષ્ણવ વ્રજમાં પહોંચ્યા, શ્રી ગુસાઈજીને દંડવત કરી, વિનંતી કરી, બ્રહ્મ સંબંધ લીધા અને પછી આજ્ઞા માંગી કે મને વ્રજયાત્રાની આજ્ઞા આપો, મારે વ્રજયાત્રા કરવી છે. કરો. તે વ્રજયાત્રા કરવા નીકળ્યા અને અત્યારની જેવી આપણે જેવી યાત્રાઓ નથી એ વખતે. બરાબર છે? કઈ સુખ સુવિધા નહીં, કશું નહીં. તો બધાને કેવું હસવું આવે છે. કારણ શું છે? બધા એવા નાટક કરેલા હોય, મને પાટલો નહીં, મારે પલંગ જોઈએ, મારે ગાદી જૂની આવી, આજે મેનુમાં આ શું બનાવ્યું. બરાબર છે? એવી યાત્રાઓ નથી એ વખતે. ભાવ પક્ષની દૃષ્ટિકોણથી પણ જોઈએ ને તો કેવી ભાવના હતી યાત્રાની કે મધુવન ગયા કે જ્યાં સુધી મધુવનની લીલાનો અનુભવ ન થાય, મધુવન હૃદયારૂઢ ન થાય, મધુવનથી મન ન ભરે ત્યાં સુધી કમોદવન ચાલીને વૈષ્ણવ નતા જતા. ટૂંકમાં નવરા હતા. હા કે ના? નવરા નતા. એમની જોડે ખૂબ સમય હતો પ્રભુ માટે. જેના મને પ્રભુ માટે સમય નથી એ નવરા છે. એ વ્રજયાત્રા એને કરી. પેલા તમે જોજો ઘણા વર્ણનો છે 84-252 વૈષ્ણવની વાર્તામાં કે 1.5 મહિનો ગિરિરાજજીમાં રહ્યા, શ્રીનાથજીની સેવા કરી, પછી આગળ વૃંદાવન ગયા, પછી આગળ ગયા, પછી ગોકુલ ગયા. બરાબર છે? 1.5 મહિનો તો ખાલી શ્રી ત્યાં જતીપુરામાં રહ્યા, ગિરિરાજજીમાં રહ્યા. તો યાત્રા કેટલી મોટી કરી હશે? તો અહીંયા દિવસોની ગણતરી નથી, ભાવ પક્ષની ગણતરી છે. તો જ્યાં સુધી મધુવન હૃદયારૂઢ ન થાય, મધુવનની લીલા હૃદયારૂઢ ન થાય, આંશિક અનુભવ હૃદયારૂઢ ન થાય, ત્યાં સુધી જીવો આગળ નતા વધતા. એને ખૂબ પ્રયત્નપૂર્વક વ્રજયાત્રા કરીને પાછો શ્રી ગુસાઈની પાસે આવ્યો અને દંડવત કર્યા, વિનંતી કરી કે જે ब्रजयात्रा तो भई पर आपकी कृपा न भई, ब्रज लीला को कोई अनुभव नहीं था। तो श्री गुसाई जी ने आज्ञा करी कि राजनगर जाओ, भायला कोठारी को भगवत स्मरण करके फिर ब्रज यात्रा करो। ये वैष्णव राजनगर आव्या छे, भायला कोठारी ने भगवत स्मरण कर्या छे, भगवत स्मरण करीने पाछा गोकुल आव्या, आज्ञा लईने ब्रज यात्रा करी। प्रसन्न थईने आवीने गुसाईजीने फरी दंडवत करे छे, विनती करे छे कि आपनी कृपाथी व्रजनी सकल लीलानो अनुभव। अहींया छेल्ली पंक्तिमां कीधुं कि दासनो दास
ભણે સકલ સજ્જન સુને. અને પછી શું કહે છે શ્રી ગુસાઈજીને વિનંતી કરવાનો પ્રકાર તમે જુઓ. શ્રી વિઠ્ઠલ આપનું બિરદ પાળે. પ્રભુની ગોચી પકડી લે છે. આપનું બિરદ પાળો આપ. આ તમારો અધિકાર છે. તમે કૃપા માંગી શકો, કેમ ના માંગી શકો? શ્રી ગોપાલદાસજી શ્રી વિઠ્ઠલનાથજીને એમ કહે છે કે શ્રી વિઠ્ઠલ આપનું બિરદ પાળો. આજે પણ જે જૂના સૌરાષ્ટ્રના વૈષ્ણવો છે, ક્યારે પણ વ્રજમાં જાય ને તો અસારવા બેઠક ગુસાઈજીને દંડવત કરીને જાય. વલ્લભાખ્યાનની પ્રાગટ્ય ભૂમિ અસારવા બેઠક. હું તો બાબા સાહેબને આજે વિનંતી પણ કરીશ, બધાની વચ્ચે કરીએ ને, જો સકલ સજ્જન સુને તો માનવું પડે કે એકવાર આપ અસારવા બેઠક પધારો અને આ જ સુંદર મનોરથ વલ્લભાખ્યાન પારાયણનો આપણે અસારવા બેઠકમાં કરીએ. આપના સમયે, આપની સુવિધાએ અને કેવલ શ્રી ગુસાઈજીને સંભળાવવા માટે અને શ્રી ગુસાઈજીના જે સજ્જન છે, સુજન છે, નિજજન છે, એ બધા આવે અને ખૂબ આનંદ લે. આપણે કોઈ મોટા જાહેર કાર્યક્રમ નથી કરવા, પણ શ્રી ગુસાઈજીની કૃપા આપણને પ્રાપ્ત થાય એવો એક કાર્યક્રમ અમદાવાદના બધા વૈષ્ણવ વતી અને મારા વતી આપને હું વિનંતી કરું છું કે જ્યારે પણ આપને અનુભવ મનમાં જ્યારે આપની સુવિધા જાગે આપ જરૂર મનોરથ કરજો. અને ખૂબ સુંદર વાણી આપની આપણે બધા, જો ઘણીવાર કથા આદિમાં હું જતો હોઉં ઘણીવાર, પણ કેવા ક્યારેક આપણે શાસ્ત્રીજીના મુખે સાંભળતા હોય તો આપણને બહુ આમ પ્રોફેશનલ અવાજ નીકળે, ભાવ પક્ષનો અવાજ ન નીકળે. ઇવન આચાર્ય બાળકોના મુખે પણ મેં ઘણા વચનામૃત પ્રવચન સાંભળ્યા છે, પણ જે આપની જે બોલવાની શૈલી છે, જોકે મને સૌરાષ્ટ્રની ભાષા બહુ મીઠી લાગે. એક છે ને એમાં બહુ મીઠાશ છે સાચે એ બાજુની ભાષામાં. અમારી ભાષા બહુ કઠોર છે અમદાવાદની. પેલા છીણી વાળા અમે. પણ જ્યારે આપની છીણી પડશે ને તમે ગ્રાઇન્ડર સરસ વ્રજરજ બની જશે પથ્થર પણ આપ જરૂર પધારજો. અને આપની મારી આ વિનંતી, બધા વૈષ્ણવ વતી આ વિનંતી છે, ક્યારે પણ ગુસાઈજીનો 500મું વર્ષ આગળ આવી રહ્યું છે. 2-3 વર્ષમાં જ આપણે એની તૈયારી અત્યારથી પ્રારંભ કરીએ, વિનંતી કરીને કે શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીના 500મા વર્ષમાં કે એની વધાઈના વર્ષમાં આપણે આપશ્રીના મુખે જ આપણે વલ્લભાખ્યાન પારાયણનું આયોજન કરીશું.